ભુજમાં છેતરપિંડી કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3.30 લાખ રોકડ રિકવર કર્યા. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છને સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ સાથે છેતરપિંડીમાં ગયેલી 3,30,000ની રોકડ રકમ પણ રિકવર કરી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમી મુજબ આરોપી એરપોર્ટ રોડ પર સંસ્કાર સ્કૂલ તરફ જતા માર્ગ પર હાજર હોવાની માહિતી મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન જોસફ વલી મહમદ કકલ રહેવાસી ઓધોબંધના સોસાયટી એરપોર્ટ રોડ ભુજને ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગુનાની વિગત સમજાવી પૂછપરછ કરતા આરોપીએ ગુનો કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી છેતરપિંડીમાં ગયેલા રોકડ રકમ ₹3,30,000 કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.